રાજસ્થાનની મગફળી દિયોદરમાં તંત્ર ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં। દિયોદરમાં છેલ્લા કેટલાક દિવસોથી માર્કેટયાર્ડમાં જવાના પાછળના રસ્તે બ્રિજ નીચે બહારથી મગફળીની ગાડી લાવી ટ્રેક્ટરમાં ટ્રાન્સફર કરાઈ રહી છે, જે ટ્રેક્ટરો માર્કેટમાં જઈ રહ્યા છે। ડ્રાઈવરના કહેવા મુજબ અમે ગોંડલથી માલ લાવ્યા છીએ, જ્યારે ગાડી ઉતારનાર કહે છે કે હું રાધનપુરથી માલ લાવ્યો છું। ગોંડલથી ભરી રહ્યા? ક્યાં કેટલા ને ક્યાંથી ભરી હતી? ગોંડલથી। કેટલી બોરી ભરી હતી? કેટલી કટા ભર્યા હતા? 411। ક્યાં ઉતારવાની હતી? ક્યાં ઉતારવાની હતી ગાડી? એ અહીંયા ભાઈ છે જો કેવલા ભાઈ। આ બાબતની વિસંગતતા જોતા મગફળીના નામે દિયોદરના ખરીદ કેન્દ્રો ઉપર ખેડૂતોના નામે સ્પષ્ટપણે કડદા થઈ રહ્યા છે। આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે મગફળીની ટેકાના ભાવે ખરીદીમાં જે તે જિલ્લાના ખેડૂતોની જ મગફળી ખરીદવાની હોય છે, તો પછી અન્ય જિલ્લાઓ કે રાજ્યોમાંથી મગફળીની ગાડી કોના આશ્રયથી આવે છે? દિયોદર માર્કેટયાર્ડના પાછળના ભાગેથી મગફળીના નામે કડદા પ્રથા ચલાવનાર તત્વો કોણ છે? કયા કયા સરકારી બાબુઓની મિલી ભગત છે? આ બાબતે જિલ્લા ખેતીવાડી અધિકારી કેમ હજી સુધી કોઈ કાર્યવાહી નથી કરી રહ્યા, તેવા તીખા સવાલો પણ ઉઠવા પામ્યા છે। અગાઉ ડીસા માર્કેટયાર્ડમાં રાજસ્થાનની મગફળી ખરીદાઈ હોવાની ફરિયાદો ઉઠી હતી, તેમ છતાં આ મામલે કોઈ કાર્યવાહી થઈ ન હતી। ત્યારે મુખ્યમંત્રી બનાસકાંઠા આવનાર છે, ત્યારે ખરીદી સેન્ટરો પર બિનઅધિકૃત રીતે મગફળીની બે રોકટોક ખરીદી મામલે જવાબદારો સામે કાર્યવાહીના આદેશ આપે તેવી માંગ ઉઠવા પામી છે।